ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા પ્રધાનોએ આજથી કાર્યભાર સંભાળવાની શરૂઆત કરી છે, જેમાં સૌપ્રથમ આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલે પ્રધાનપદનો ચાર્જ સંભાળ્યો હતો। ત્યારબાદ પ્રફુલ પાનસેરિયાએ આરોગ્ય પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો। ઋષિકેશ પટેલે પૂજા અર્ચના કર્યા બાદ ઉર્જા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો, તો બીજી તરફ કૌશિક વેકરિયાએ પણ પ્રધાનપદનો ચાર્જ સંભાળ્યો। રીવાબા જાડેજાએ વિજય મુહૂર્તમાં શિક્ષણ પ્રધાન તરીકેનો ચાર્જ સંભાળ્યો। નવા પ્રધાનોએ ગુજરાતની વિકાસ યાત્રાને આગળ લઈ જવાના સંકલ્પ સાથે પોતાને મળેલી જવાબદારી નિષ્ઠાથી નિભાવવાની આશા વ્યક્ત કરી હતી। આદરણીય નરેન્દ્રભાઈ, આદરણીય નડ્ડાજી, આદરણીય અમિતભાઈનો ખૂબ ખૂબ આભાર। ફરીથી એક વખત મને આ જવાબદારી મળી છે અને આ વિભાગની અંદર આદરણીય નરેન્દ્રભાઈનું પણ પહેલેથી ધ્યાન રહ્યું છે। રિન્યુએબલ એનર્જી, પરંપરાગત અને બિનપરંપરાગત સ્ત્રોતોથી મળતી વીજળીમાં બિનપરંપરાગત સ્ત્રોતોથી મળવાથી એટમોસ્ફિયર ક્લિયર થાય, વાતાવરણ પ્રદૂષિત ના થાય, ઘણા બધા વિષયો સાથે આજે આ પોલિસી અને આ સેક્ટર ઉપર જો ધ્યાન પહેલાં કોઈનું ગયું હોય તો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે અહીંયા હતા ત્યારે જ એમનું ધ્યાન ગયું હતું। મંત્રી તો બને ન બને, પરંતુ સેવા એ અમારો લક્ષ્ય છે। સમરસતા, અંત્યોદય સુધી ગરીબોની યોજના પહોંચાડવી એ વર્ષોથી કાર્યકર્તા પણ કરતા હોય, એમ અમે કરતા આવ્યા છે। માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અમે ચોક્કસ જે દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે એમાં અમે અમારું યોગદાન આપીશું।